સહજ ન્યૂઝ વડોદરામાં પત્રકાર એકતા પરિષદ અને સત્યની શોધ અખબાર દ્વારા કોમી એકતાનો સંદેશ આપતો ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। વડોદરામાં પત્રકાર એકતા પરિષદ અને સત્યની શોધ દૈનિક અખબાર દ્વારા SNS ન્યૂઝના સહયોગથી ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉનાળાની કડકડતી ગરમી વચ્ચે યોજાયેલા કેમ્પમાં વિવિધ સમાજના, સાંપ્રદાય અને ધર્મના આગેવાનો, સંતો, મહંતો તેમજ પત્રકારોએ હાજરી આપી કોમી એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો। વડોદરાની બ્લડ બેંક દ્વારા સુંદર આયોજન સાથે પૂરતો મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ કરવામાં આવતા સમગ્ર કાર્યક્રમ સેવા અને માનવતાનો સંગમ બની ગયો હતો। શહેરમાં ચાલી રહેલા ચૂંટણીના માહોલ વચ્ચે આ કેમ્પે ભાઈચારો અને એકતાનું પ્રતીક બની લોકોમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો। કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે પત્રકાર એકતા પરિષદ ગુજરાતના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતોડિયા સાહેબ, આઈટી સેલના નીતિનભાઈ ઘેલાણી, સ્વામી માર્ગીય સ્મિત, વાડી મંદિરના શ્રી ઘનશ્યામ સ્વામી, પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, નવા કોર્પોરેટર દીપાબેન શ્રીવાસ્તવ, તીર્થભાઈ બ્રહ્મભટ્ટ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો મુફતી ઇરફાન સાહેબ, હાજી દસ્તીગીર શેખ, ભોલુબાપુ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત મેડિકલ એસોસિએશનના પ્રમુખ, નવનિયુક્ત નગર સેવક અને વિવિધ સમાજના આગેવાનોની હાજરીમાં કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોનું સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બ્લડ ડોનેટ કરનારાઓને ગિફ્ટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વાડીના સ્વામિનારાયણ મંદિર આ કેમ્પમાં યજમાન પદે રહ્યું હતું અને આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને આગેવાનો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે દરેક માનવીના શરીરમાં લોહીનો રંગ એક સરખો હોય છે, ત્યારે સમાજ અને ધર્મના નામે ભેદભાવ રાખવો યોગ્ય નથી। દરેક સમાજના સારા અને નશા લોકો હોય છે, પરંતુ તેના આધારે આખા સમાજને બદનામ કરવું યોગ્ય નથી। વક્તાઓએ જણાવ્યું હતું કે સાચા પત્રકારનો કોઈ ધર્મ, જાતિ નથી હોતા। પત્રકારત્વ દેશના બંધારણનો ચોથો સ્તંભ છે અને તે હંમેશા સત્ય અને સમાજની સેવા માટે સમર્પિત રહેવું જોઈએ। ઉનાળાના બળબડતા તાપમાં પણ પત્રકારોએ યુવાનો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરી કેમ્પને સફળ બનાવવા સહયોગ આપવામાં આવ્યો હતો, જે પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા બિરદાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખાસ કરીને સત્યની શોધના માલિક નિલેશભાઈ પાઠક, જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ઉપપ્રમુખ હુસેનભાઈ મંસૂરી, મહિલા અધ્યક્ષ સેજલ ઉપાધ્યાય, આઈટી સેલના માલોભાઈ શાહ, જિલ્લા મહામંત્રી રીતેશભાઈ શાહ, વિજયભાઈ શિંગણે, જીતેન્દ્રસિંહ મહેડા, આયુષીબેન હિરાણી, વરુણસિંહ સોલંકી, ધ્રુવ પાઠક, પ્રદીપસિંહ સરવૈયા, ઉમેશભાઈ શેઠ, ઇમ્તિયાજ હોરા, ઇરશાદ શેખ, અબ્દુલ રશીદ, ઢેરીવાલા સહિતના હોદ્દેદારો દ્વારા સંપૂર્ણ સમય સેવા આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવાઈ હતી। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, વડોદરા। રક્તદાન એ મહાદાન છે। સૌપ્રથમ તો આજે માતૃત્વ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા। આવી રીતે જ મધર ખુદના ડોટરને અને ખુદના સનને સારા સંસ્કાર આપે અને સોશિયલિઝમ જ્યાં જ્યાં લોકોને મદદરૂપ થાય ત્યાં ત્યાં આપણે મદદરૂપ કરી શકીએ। જોડે જોડે આજે સ્વામિનારાયણ મંદિરમાં ખૂબ જ સરસ એક સંમેલન કહેવાય ને, મેડિકલ પ્લસ સંમેલન, અહીંયા જાત નાત ભેદભાવ વગર આજે શરૂઆત કરી છે। બ્લડ તો દરેકને લાગે છે અને આ બ્લડ કેમ્પની શરૂઆત ખૂબ સરસ કરી છે અને અહીંયા આવીને જ્યાં આપ જોઈ રહ્યો છો ખૂબ સરસ અહીંયા સાંજ સુધી 4 વાગ્યા સુધી રક્તદાન થવાનું છે। જે સૌપ્રથમ 12 વાગ્યા સુધીનું રક્તદાન છે એ સેવા ગોરજમુનિ આશ્રમમાં જશે અને જે બીજો છે કે અહીંયા આપણા વડોદરાના લોકોને મદદરૂપ બનશે એવો સારો સંદેશ આપી રહ્યો છે। અને સૌથી મહત્ત્વપૂર્ણ, સ્વામિનારાયણ મંદિરમાં આપણા હિન્દુ સમાજના, મુસલમાન સમાજના આગેવાન અને બીજા ધર્મના બી સમાજના આગેવાનો આવીને એકજૂટ મળીને
શું સરસ સંદેશ લોકોને આપી રહ્યા છે એનાથી મને એક સરસ ભાવ થઈ રહ્યો છે કે આવનારા દિવસ પણ આપણે આ રીતે આગળ વધીશું અને સારા સારા કેમ્પ કરીશું અને લોકોને ક્યાં મદદરૂપ બની શકીએ એવું કામ કરીશું. રક્તદાતાઓને શું મેસેજ આપશો? રક્તદાતાને એટલું જ કહીશ કે આ અનમોલ દાન છે. આ ડાયરેક્ટ તમને પરમાત્માથી કનેક્ટ કરશે એવું પુણ્યનું કામ તમે કરશો. અને બીજાને પણ સંદેશ આપું છું 3 મહિનામાં બને તો આપ રક્તદાન કરો તો ખૂબ સરસ સેવા આપ લોકોને આપો. થેન્ક યુ. चली आइए, हम साथ में रहते हैं, साथ में जीते हैं और साथ में ही मिल के रहेंगे. अब बात रही ब्लड की, तो उसको गुजराती में भी हम कहते हैं खून, कहते हैं खून. असल में ये वर्ड देखने जाएंगे तो खून खान, दस्तरखान बोलते हैं हम. खान का माना होता है जिसके बगैर हमारी ज़िंदगी अधूरी है, यानी खाना पीना. उसी तरीके से खून भी जो है वर्ड जो पर्शियन का है उसका मतलब ये होता है इसके बगैर भी ज़िंदगी अधूरी है. तो आज ये जो आयोजन किया गया है खून देने का, इसके बगैर भी हम अधूरे हैं. और हम जो खून दे रहे हैं उसमें यही है कि हम एक दूसरे के साथ मिल के रहने की कोशिश कर रहे हैं. कभी पूछते नहीं है, कभी मालूम नहीं करते कि किसका खून है. खून कहता है बस मैं हूँ, मेरे साथ चलो. इसी तरीके से हम भी चलते रहेंगे और ये खून देने से कई लोगों की ज़िंदगी बचती है. बार बार ये कहा जाता है, तो नौजवान बच्चों से अभी भी मैं कहूँगा अगर ये समाचार अभी निकल जाते हैं तो मैं अपने तमाम नौजवान बच्चों से कहूँगा कि जिनका ब्लड देना बाकी है, 3 महीने हो चुके, 4 महीने हो चुके, वो ज़रूर यहाँ पर आए और अपना खून देकर कई लोगों की जान बचाने का ज़रिया बने. तो मैं फिर से हमारे सत्यनिष्ठ शोध, दैनिक समाचार और जितने भी जिम्मेदार हैं और हमारे इस स्वामीनारायण मंदिर के जिम्मेदार हैं, तमाम को मैं मुबारकबादी पेश करता हूँ कि आइंदा भी ऐसे प्रोग्राम होते रहेंगे जिससे इंसानियत ज़िंदा रहेगी और हम आपस में मिलजुल कर रहेंगे.